હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આદુવાળી કડક ચા બનાવવાની છે, તો આપણે એની રેસીપી જોઈ લઈએ। તમે હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, તમને નવા નવા વિડીયો જોવા મળશે। ફ્રેન્ડ્સ, આજે આપણે આદુવાળી એકદમ કડક ચા બનાવવાના છીએ। તો આપણે 2 કપ પાણી લઈ લઈશું અને આપણે 5 કપ ચા બનાવવી હોય તો 3 કપ દૂધ અને 2 કપ પાણી મૂકીશું। હવે આપણે એમાં 1 મોટી ટીસ્પૂન ભરીને આપણે ચા નાખીશું। હવે આને થોડી વાર ઉકળવા દઈશું, પછી આપણે દૂધ નાખવાનું છે। ખાંડ અત્યારે નથી નાખવાની। આપણું ચાનું પાણી ઉકળી ગયું છે, હવે આપણે આમાં દૂધ નાખી દઈશું। મારે 4 થી 5 કપ બનાવવાના છે, એટલે હું 3 કપ દૂધ નાખીશ। આમાં 2 કપ પાણી મૂકેલું છે, હવે 3 કપ દૂધ નાખી દઈશ। આમાં 3 થી 4 ઇંચનો ટુકડો આદું છીણી અને નાખી દેવાનું છે। ખાંડ નાખવાની નથી, હજી થોડું ઉકળવા આવે દૂધ, પછી આપણે આમાં ખાંડ એડ કરીશું। આપણી હવે ઉકળી ગઈ છે, હવે આપણે આમાં મોટી 2 ચમચી ભરી અને ખાંડ નાખી દઈશું। હવે આપણે આને હલાવી લઈશું। હવે એકદમ લાલ કલર થઈ જશે। જો પહેલાં આપણે ખાંડ નથી નાખવાની, નહીં તો આપણા ખાંડનો ટેસ્ટ નથી સારો આવતો। આવી રીતે તમે ચા બનાવશો તો તમારી ચા એકદમ સરસ થશે। આપણે ગુજરાતીઓને ચા વગર નથી ચાલતું, એટલે ચા એકદમ કડક અને ટેસ્ટી બનાવશું પીવા માટે। આપણી ચા હવે રેડી થઈ ગઈ છે, હવે આપણે એને 1 કપમાં લઈ લેવાની છે। એકદમ કડક આદુવાળી મસ્ત ચા તૈયાર છે। એકદમ ટેસ્ટી અને આદુવાળી આપણી ચા તૈયાર થઈ ગઈ છે। એકદમ કડક છે, તો આપણને પીવાની ખૂબ મજા આવશે। આવી રીતે તમે વરસાદી સિઝનમાં આવી રીતે ચા કરીને પીશો તો તમને દિલ ખુશ થઈ જશે। આપણને ચા વગર નથી ચાલતું। ચા નહીં પિયા તો કુછ નહીં કિયા। તમે મારો ચેનલને હજી સબસ્ક્રાઈબ, શેર અને લાઈક ન કરી હોય તો તમે કરી દેજો, તમને નવા નવા વિડીયા જોવા મળશે।